કાલિદાસ સંસ્કૃત સાહિત્યના આકાશમાં સદીઓથી ચમકતું એક નામ. એમનેમ નહીં, એમને કહેવામાં આવે છે ભારતના શેક્સપિયર. પણ આટલું મોટું બિરુદ મળવા પાછળનું કારણ શું હોઈ શકે? ચાલો આજે આપણે આ મહાન કવિના જીવન અને એમની અમર કૃતિઓના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. અને વિચારો, આ સરખામણી કોઈ આજના વિવેચકે નથી કરી હો, છેક 18મી સદીની વાત છે. સર વિલિયમ જોન્સ જેવા પશ્ચિમી વિદ્વાનો એમની કૃતિઓથી એટલા બધા પ્રભાવિત થયા કે સીધા જ એમને શેક્સપિયરની બરાબરીમાં મૂકી દીધા. ખાલી આ એક વાત જ કાલિદાસના સાહિત્યિક કદનો અંદાજ આપવા માટે પૂરતી છે. પણ અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. કેમ? કારણ કે કાલિદાસની કવિતા તો આખી દુનિયામાં પ્રખ્યાત છે, પણ ખુદ કાલિદાસ વિશે, એમના વિશે આપણે લગભગ કંઈ જ નથી જાણતા. જાણે કે એમનું જીવન ઇતિહાસના પાનાઓમાંથી ગાયબ જ થઈ ગયું છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એ દંતકથાઓ અને ઇતિહાસના ધુમ્મસને ચીરીને કાલિદાસની સાચી ઓળખ શોધવાનો પ્રયત્ન કરીએ. મોટાભાગના વિદ્વાનોનું માનવું છે કે તેઓ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન હતા, અને આ એ જ સમય હતો જેને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. પણ બસ આટલી જ માહિતી. આ સિવાય એમના અંગત જીવન વિશે લગભગ કંઈ જ જાણી શકાયું નથી. તો પછી એમના વિશે આપણને જે કંઈ પણ ખબર છે એ ક્યાંથી આવ્યું? મોટાભાગે દંતકથાઓમાંથી. અને એમાંય સૌથી પ્રખ્યાત વાર્તા તો એમના જ્ઞાનના ઉદય વિશે છે. એક એવી દંતકથા જે બતાવે છે કે કેવી રીતે એક સાવ સામાન્ય, કદાચ અજ્ઞાની માણસ મહાકવિ બની ગયો. આ વાર્તાના કેન્દ્રમાં છે એક રાજકુમારી. નામ હતું વિદ્યોતમા. એટલી બધી વિદ્વાન કે એના જ્ઞાન આગળ કોઈ ટકી જ ન શકે. પણ હા, પોતાની બુદ્ધિ પર એને અભિમાન પણ એટલું જ. એની શરત પણ એવી જ હતી, જે કોઈ મને શાસ્ત્રાર્થમાં એટલે કે વાદ-વિવાદમાં હરાવશે એ જ મારો પતિ બનશે. અને આ એક શરતે રાજ્યના મોટા મોટા પંડિતોને પણ હરાવી દીધા હતા. હવે વારંવાર અપમાનિત થયેલા આ પંડિતોએ નક્કી કર્યું કે બસ હવે તો બદલો લેવો જ છે. એમણે રાજકુમારીના અહંકારને તોડવા માટે એક ગજબનું ષડયંત્ર રચ્યું. શું હતું એ ષડયંત્ર? એ લોકો રાજ્યના સૌથી મોટા મૂર્ખ માણસને શોધી કાઢશે અને એના જ લગ્ન રાજકુમારી સાથે કરાવી દેશે. અને એમની શોધ પૂરી થઈ કાલિદાસ પર. એક સાવ સાધારણ અજ્ઞાની યુવક. પંડિતો એને દરબારમાં લઈ આવ્યા, પણ એક મહાન ઋષિ તરીકે રજૂ કર્યો. અને પછી ચાલી પોતાની સૌથી મોટી ચાલ. એમણે કર્યું કે આ ઋષિએ તો મૌન વ્રત ધારણ કર્યું છે, એટલે બોલશે નહીં, માત્ર ઈશારામાં જ વાત કરશે. અને પછી શરૂ થયો એ અનોખો મૌન શાસ્ત્રાર્થ. વિદ્યોત્તમાએ એક આંગળી ઊંચી કરી. એનો અર્થ તો બ્રહ્મ એક છે. પણ કાલિદાસને શું સમજાયું? એને લાગ્યું કે રાજકુમારી એની એક આંખ ફોડવાની ધમકી આપી રહી છે. એટલે એણે ગુસ્સામાં 2 આંગળીઓ બતાવી દીધી. જાણે કહેતો હોય, હું તારી બંને આંખો ફોડી નાખીશ. પણ પંડિતો ત્યાં જ હતા ને. એમણે તરત જ અર્થઘટન કર્યું. વાહ, ઋષિ કહે છે કે બ્રહ્મ તો એક છે, પણ તેની સાથે માયા પણ જોડાયેલી છે. પછી રાજકુમારીએ 5 ઇન્દ્રિયોના પ્રતીક તરીકે ખુલ્લી હથેળી બતાવી. કાલિદાસને લાગ્યું કે આ તો મને થપ્પડ મારવાની વાત કરે છે, એટલે એણે સામે મુક્કો બતાવ્યો. પંડિતોએ ફરી કહ્યું, અદ્ભુત, ઋષિનો કહેવાનો અર્થ છે કે મહાનતા પ્રાપ્ત કરવા માટે 5 ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. બસ વિદ્યોત્તમા તો પ્રભાવિત થઈ ગઈ. એણે કાલિદાસ સાથે લગ્ન કરી લીધા. પણ લગ્ન પછી તરત જ આખી હકીકત સામે આવી ગઈ. અપમાન અને ગુસ્સાથી લાલચોળ થઈને એણે કાલિદાસને મહેલમાંથી બહાર કાઢી મૂક્યા. આ અપમાન એક કાલિદાસના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયો. દંતકથા તો એમ કહે છે કે એ એટલા હતાશ થઈ ગયા હતા કે નદી કિનારે આત્મહત્યા કરવા પહોંચી ગયા હતા. પણ ત્યાં એમણે કંઈક જોયું. એમણે જોયું કે કેટલીક સ્ત્રીઓ પથ્થર પર કપડાં ધોઈ રહી હતી. અને એમણે ધ્યાનથી જોયું કે નરમ કપડાના સતત ઘસારાથી પેલો કઠોર પથ્થર પણ લીસ્સો થઈ ગયો હતો. અને બસ એ જ ક્ષણે એમના મનમાં જાણે વીજળી થઈ. જો આ કઠોર પથ્થર ઘસાઈ શકતો હોય, તો જ્ઞાનના સતત ઘસારાથી મારું મગજ કેમ ના બદલાઈ શકે? બસ એ એક ક્ષણે બધું જ બદલી નાખ્યું. કાલિદાસે જ્ઞાન મેળવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. પણ અહીં એક સવાલ થાય છે કે આવી અસાધારણ પ્રતિભાને ખીલવા માટે કેવું વાતાવરણ મળ્યું હશે? તો ચાલો હવે આપણે દંતકથામાંથી બહાર નીકળીએ અને એ ઐતિહાસિક સુવર્ણ યુગને જોઈએ જેણે કાલિદાસને મહાકવિ બનાવ્યા. જેમ આપણે પહેલા વાત કરી, કાલિદાસ ગુપ્ત સામ્રાજ્યના સુવર્ણ યુગમાં હતા. ખાસ કરીને રાજા ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળમાં.
આ એવો સમયગાળો હતો જે શાંતિ, સમૃદ્ધિ અને કલાના વિકાસ માટે ઇતિહાસમાં જાણીતો છે. જુઓ, ગુપ્તયુગ એટલે શાંતિ અને સમૃદ્ધિનો સમય. વેપાર એટલો બધો વિકસ્યો હતો કે સમાજમાં એક એવો વર્ગ તૈયાર થયો જે કળા, વિજ્ઞાન અને સાહિત્યનો શોખીન હતો અને એને પ્રોત્સાહન પણ આપતો હતો. હવે કહો, કાલિદાસ જેવી પ્રતિભાને ખીલવા માટે આનાથી વધુ સારો માહોલ બીજો કયો હોઈ શકે? તો આ સુવર્ણયુગમાં કાલિદાસે એવી કઈ અમર કૃતિઓનું સર્જન કર્યું? ચાલો એમની સાહિત્યિક દુનિયામાં એક નાનકડી સફર કરીએ. આજે આપણી પાસે એમની 7 કૃતિઓ ઉપલબ્ધ છે, જેને સંસ્કૃત સાહિત્યના રત્નો ગણવામાં આવે છે. એમાં શું શું છે? તો 3 નાટકો, 2 મોટા મહાકાવ્યો અને 2 ખૂબ જ સુંદર ગીતકાવ્યો. એમનું સૌથી પ્રખ્યાત નાટક, જેના વિશે મોટાભાગના લોકોએ સાંભળ્યું જ હશે, એ છે અભિજ્ઞાન શાકુંતલમ. આ રાજા દુષ્યંત અને શકુંતલાની એક અદ્ભુત પ્રેમકથા છે, જેમાં વિરહ છે, યાદાશથી જતી રહે છે અને છેલ્લે પુનર્મિલનનું ખૂબ જ સુંદર નિરૂપણ છે. અને શું તમને ખબર છે, આ એ જ કૃતિ છે જેનું સૌથી પહેલાં યુરોપિયન ભાષાઓમાં ભાષાંતર થયું હતું. એમની બીજી એક અદ્ભુત રચના એટલે મેઘદૂતમ. જરા કલ્પના તો કરો, એક પ્રેમી જેને દેશ નિકાલ કરવામાં આવ્યો છે, એ ચોમાસાના એક વાદળને પોતાનો દૂત બનાવે છે અને હિમાલયમાં રહેલી પોતાની પ્રિયતમાને સંદેશો મોકલે છે. પ્રકૃતિને આટલી સંવેદનશીલ રીતે માનવીય ભાવનાઓ સાથે જોડી દેવી, એ જ તો કાલિદાસની અદ્ભુત પ્રતિભા છે. કાલિદાસનું સર્જન માત્ર એમના સમય પૂરતું જ સીમિત ન રહ્યું. ના, એમનો પ્રભાવ તો સદીઓ સુધી અને દેશની સરહદો પાર પણ ફેલાયો. એમનો પ્રભાવ માત્ર ભારત સુધી જ સીમિત નહોતો રહ્યો. એ એવા પહેલા ભારતીય લેખકોમાંના એક હતા જે યુરોપમાં જાણીતા બન્યા. જ્યારે શાકુંતલમ યુરોપ પહોંચ્યું ત્યારે તો ગેટે જેવા મહાન જર્મન કવિ પણ એના પર મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અને એમનાથી પ્રેરણા લઈને રવિન્દ્રનાથ ટાગોર જેવા આધુનિક ભારતીય લેખકોએ પણ લખ્યું. એમના નાટકો આજે પણ ભજવાય છે અને એમના જીવન પર તો ભારતમાં કેટલીય ફિલ્મો પણ બની છે. કાલિદાસની કલમનો જાદુ આજે પણ જીવંત છે. તો અંતે આ બધી વાતો આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે. કાલિદાસના વાસ્તવિક જીવન વિશે આપણે લગભગ કંઈ જ નથી જાણતા. જે કંઈ છે એ બધી દંતકથાઓ છે. તો શું એ જાણવું ખરેખર જરૂરી છે કે કાલિદાસ કોણ હતા? કે પછી એમની અમર કવિતા જ એમની સાચી અને શાશ્વત ઓળખ છે? આ વિચારવા જેવો સવાલ છે, ખરું ને?